ખબરોમાં ફરી એકવાર મંતવ્ય ન્યૂઝ અગ્રેસર રહ્યું છે। મંતવ્ય ન્યૂઝે કોર્પોરેટર સંગઠનના હોદ્દેદારો કાર્યકર તેમજ નાગરિકોના મનની વાત વડોદરા મેયર કમળનું ફૂલ કે ભાજપની ભૂલ અહેવાલ બતાવ્યો હતો અને ત્યાર પછી આજે પાલિકામાં પ્રથમ વખત મેયરની ગેરહાજરીમાં બેઠક બોલાવવામાં આવી હતી, જે બેઠકનું સંચાલન પાલિકાના શાસક પક્ષના નેતાએ કર્યું હતું। આમ તો નિરંતર પ્રવાસ કાઉન્સિલરનો વોર્ડમાં હોતો જ હોય છે, પણ તેમ છતાં પણ જ્યારે આવી ખોટી માહિતી ગેરસમજ ઊભી કરવાનો પ્રયત્ન થયો હોય તો સાચી સચોટ માહિતી લોકો સુધી પહોંચે, નાગરિકો સુધી પહોંચે એ માટે સંપૂર્ણ વહીવટી ઉચ્ચ અધિકારીઓને બોલાવીને જે પણ કામો થઈ રહ્યા છે એ કામોનું સ્ટેટસ, એની માહિતી મેળવવા માટે, જેથી કરીને આગામી દિવસોની અંદર એ કામ સરસ રીતે, સારી રીતે લોકોની જે અપેક્ષા છે એ પ્રમાણે સુવિધાઓ પૂરી પડાય એ પ્રમાણેનું આયોજન કરી શકાય, એ પ્રમાણેની માહિતી મેળવવા માટેની બેઠક હતી। સંગઠનની દરેક વખતે એવી જ વાત હોય કે હાથ વધારવાના, જ્યારે પદાધિકારી તરીકે જ્યારે બોલાયો, કાઉન્સિલર તરીકે જ્યારે તમને નિયુક્ત કર્યા હોય તો કાઉન્સિલરને પણ એ અધિકાર છે, કાઉન્સિલર પણ આવી બેઠક બોલાવી શકે છે। જ્યારે પક્ષના નેતા તરીકે જ્યારે હું નિયુક્ત થયો છું તો ભૂતકાળમાં પણ આવી બેઠકો લીધી છે। અત્યારે વાત એ છે કે જે પણ કામગીરી વોર્ડની નગરજનો માટે જે સામાન્ય સભાની અંદરથી, બજેટની અંદરથી મંજૂર થયેલા કામો છે, અલગ અલગ ગ્રાન્ટોની અંદર, એ કામો હાથ પર લઈ લીધા છે। એ કામો સંપૂર્ણ રીતે વિકાસના કામો જ્યારે વડોદરા શહેરના નાગરિકો સમક્ષ પ્રમાણિકપણે રજૂ થવાના હોય એની માહિતી એકત્રિત કરવાની આ બેઠક હતી ને આગામી દિવસોની અંદર વડોદરાના નગરજનો પણ આનાથી માહિતગાર થશે। મંતવ્ય ન્યૂઝ લોકોના મનની વાત કરતું હોય છે। મંતવ્ય ન્યૂઝે જ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હોય, સંગઠનના હોદ્દેદારો હોય, કાર્યકરો હોય કે નાગરિકો હોય ના મનમાં એક વાત ચાલતી હતી કે વડોદરાના મેયર એ કમળનું ફૂલ છે કે ભાજપાની ભૂલ છે। આ અહેવાલ મંતવ્ય ન્યૂઝે બતાવ્યો અને મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો નમો કમલમ ખાતે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કાર્યરત થઈ ગયું અને જે મેયર જગન્નાથ પ્રભુની રથયાત્રા સમયે પણ ઉપસ્થિત રહેવાનો સમય ના ફાળવતા હોય, જેમનું માનસિક મનોબળ તૂટી ગયું હોય, જેમની આમ આદમી લોકોએ આવીને નેમ પ્લેટ તોડી નાખી હોય, એવા મેયરને સાઇડ ટ્રેક કરી દીધા છે। ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે વડોદરા મહાનગરપાલિકા પક્ષના નેતાએ કર્મચારીઓ સાથે મીટિંગ કરી હોય। આજે વડોદરા મહાનગરપાલિકાના પક્ષના નેતા જે પોતે ચતુર મનાય છે એ મનોજ પટેલે બેઠક કરી અને એમાં શહેરના તમામ એક્ઝિક્યુટિવ એન્જિનિયરોને બોલાવી અને વડોદરા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર અને સ્થાયી સમિતિ, સામાન્ય સભાએ જે કામો સૂચવ્યા છે એ કામની કઈ ગતિ છે, કામને ક્યાં પહોંચ્યું છે તેની સમીક્ષા કરી છે। ગુજરાતમાં પ્રથમ વખત એવું બન્યું છે કે પક્ષના નેતાએ મેયરની ગેરહાજરીમાં સંગઠનના આદેશથી અધિકારીઓની બેઠક લીધી હોય। આ મનોજ પટેલ એ જ ચતુર મનોજ પટેલ છે કે જેમને સ્થાયી સમિતિના અધ્યક્ષ બનાવવાના હતા, પરંતુ સારો નહીં પરંતુ મારો માં જે લોકોએ રોલ ભજવ્યો હતો એના પાપે આજે વડોદરા મહાનગરપાલિકાની હાલત આ થઈ છે। અને આજે વડોદરા મહાનગરપાલિકામાં તો એ પણ ચર્ચાયું છે કે મેયર પિંકી સોનીને મેયર બનાવવામાં જેમને મુખ્ય રોલ ભજવ્યો હતો, જે ધારાસભ્ય મંત્રી બનવાની રાહ જોઈ રહ્યા છે, એમની સહિત અનેક રાજકીય નેતાઓના પત્તા કપાઈ શકે છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ।